મારું 500 પાટણ હા ભાઈ બોલો બોલો બાપ બેટાનો તો બહુ ત્રાસ વધી ગયો ખરેખર આપ તો આપણે જવું પડશે પેલા જો આ કાપાભાઈ મનસાભાઈ કેટલે આગ્યા છો સમજો આવો 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 બધા શંકરલાલ બોલો બોલો કેવું છે શું કેવું છે અમે તો આમ ટેન્શનમાં એવું લાગે છે એટલે ટેન્શન માં તો અમારે હતું યાર શું કરે હવે ટેન્શન તો આવ્યું છે શું કરશે કહો હવે બરાબર તમ શું થયું એટલે અમારે પેલા ફૂલોભાઈ નહીં હા એ મારે ઘેર આવ્યા હતા યાર હા તે કે મારો છોકરો બીમાર છે મને પૈસા આલો તે મારે જવાનું તો લગ્નનો સામાન ભરવા અને મારા ગુદામમાં થોડા પૈસા હતા તે રોતા હતા ને એવું બધું કરતા હતા તે બધું મને આરું જે બન્યો જીવ હા તે હું થોડા 25-30 હજાર જેવો હતો મેં આલી દીધું તે હું વિચાર કરતો કે લા ફૂલાભાઈના હું ઘેર જવા છોકરો બીમાર છે કેવું છે કેવું નહીં એમ કરી હું ફૂલાભાઈના ઘેર જતો હતો અને તમે કેટલી આવ્યા હતા અમારે જ રોમણ થોડા પૈસા આપ્યા હતા ઓછી ના હવે હાલતા નહીં પાછા બાપ બેટો બે તમારા પાસે કરી જાય અમારું કરી નાખ્યું ભાઈ તમાર છોકરો નહીં પણ જીગો એને મને લાલચ આલી અલ્યા પણ એ તો એક નંબરનો દારૂડિયો રખડેલા મને ઓછી ખબર હવે ભાઈબંધ હતો હવે મને કીધું કે લાલચ આલી મેં કે તારે મારો લગ્ન નો મેળ પડી ગયો બરાબર એટલે તું મને 50,000 રૂપિયા હાલ મારા કાકાને સામે આ આવવા બે પડે બાપ બેટો તો ચોરી એટલી કરી રહી જાતું તે હવે માણસો લૂંટવા માંડ્યા હવે ચાલુ કર્યું શંકરલાલ એક કામ કરો આજે કરીએ કોક આપડે પેલા સરપંચ ના ઘેર હેડો આજે એમ કરીએ. કે ભાઈ રોજ નું ના ચાલે અત્યારે લગ્ન નો ગાળો છે સીઝન છે આવીને લોકોનો લૂંટી ને એમના ઘર ભરે ને આપડે હું ભીખ માંગવાની ભાઈ સરપંચ અને આ તો મારા કાકાની સોગન ફૂલા ને એવો મારે ને તે આખી જિંદગી યાદ કરશે તમે વરાકો ખાલી એવો મારે એટલે ફૂલા છોકરાને નહીં છોડો છોકરા બાપ બેટા બેને નહીં છોડવાના સરપંચ તમારી જોડે આવવું પડ્યું અરે પેલો ફૂલો ઘટી નહીં અરે એને તો બધા આખા ગોમ એ લોકો આખા ગોમ ના રૂપિયા લઈને બેઠો હતો અમારા લઈ ગયો છે આપડા ગોમ નો છે ને તેમાં અમારે તમારી જોડે આવવું પડ્યું મારા જેવા તો કેટલાના રૂપિયા લઈ લીધા ને કેટલા આખું ગોમ એલવાડે ચડાવ્યું હવે જોજો તમારી પાછળ લાઈન લાગશે એટલા બધા આવશે મેં અરે મને 2-3 જણે પૂછ્યું તો હું સરપંચ જોડે જઉં છું બરાબર આ ફોલા ઘટી પેલા પૈસા નહીં હાલે ને એટલે જઈને હું ફરિયાદ કરી આવું એટલે તમારી જોડે આવ્યું છું તમે આ ફૂલાને છેતરાવી છે તમારું છેતર્યા અરે આ મારા જેવા તો કેટલો છેતર્યા છે તમે બધા જોડો છો અને આ તમે છેતરી કેવી જાય બે બાપ બેટો તો કરું ભગત તો છે જ એ કરું ભગત છે ભાઈ મેઠું મેઠું બોલી કાંઈ ના કરું અને ભગત છે. પુણ્ય ગોળ ચોટાડી દીધું એટલે અમે પોરવાઈ ગયા બેટા જબર કરી છે ને સરપંચ મારું બી એને કરી નાખ્યું એમને છોકરો રહ્યો એ મને મેઠું મેઠું બોલી મારે 50,000 નું કરી ગયો એવું હોય મને તો લગન નું લાલચ આલી એટલે તમે બધા ક્ષેત્રો ચેવરી જા કોઈ પૈસા ચેવરી જાગો મને મેઠું બોલે કે હું તારું હગું કરાવીશ એટલે હું લાલચ માલ લીધા આખું ગોમ જોડો છે કે આ ચેવો છે ફૂલો અને તમે આ બાબેટો વાહન છેતરાઈ ગયા તમે આ તો આખા ગામ ને રીતે ફરતા રહે તો તમારે વિચારવું પડે કાલ ને સરપંચ શું બોલો કરશો? સરપંચ સાહેબ આવો, મજા? તબિયત પાણી રેડી? રેડી હારું હારું બોલો કેવું ચાલે છે શંકરભાઈ કેવું હોય તમારે અમાર તો બરાબર નું છે સારું છે ને અરે શું હારું ચમ આ પેલા ફૂલાભાઈ છે ને હા યાર શું કહું તમને વાત હા શું થયું? અરે હું જાતો તો મારા લગ્ન નો સામાન ભરવા બરાબર તે મને રસ્તા મળી ગયા હા તે રોતા હતા નાટક કરતા હતા અને શંકાભાઈ શું મારો આમ છે ને તેમ છે હું કીધું શું એ કે મારો છોકરો બીમાર છે માતો દવાખાને જાવ છે ને પૈસા મારા પાસે નહીં એ કે મને કોઈક પૈસા હોય તો હાલો બરાબર તે મારા પાસે હતા પૈસા મેં આલ્યા પણ મારા છોકરો હતો ને એ ના પાડ્યું કે ક્યારે ફેર આલશી નહીં કે મને મારું દયા આવી અને કીધું લાય આપડે તો કાલ કોક કહે પણ છોકરો બીમાર છે બાપડો એનો હાથ થાય ને આપણો એનો આશીર્વાદ મળે કે હવે તમારે ફૂલાઈ ના રહ્યા લઈ ગયા છે અત્યારે આપડે એમના ઘેર જાય બાપા છોકરા ના આશીર્વાદ એ તો શું આશીર્વાદ આલે આપડો હાલ તો આશીર્વાદ તો તમે મળી ગયા પૂરેપૂરા સારું સારું રાણા આવી છે હવે મારા બડા ઘટી ફૂલી તો જબર હવે નચાડા હવે ધરો ભાઈ સરપંચ હું કરું લૂંટાઈ ગયો લૂંટાઈ આપડા ગામ નો નહીં ફૂલો ઘટડી
એ બધો ઉલ્લુ બનાવો ને મને ઉલ્લુ બનાવી ગયો. અલ્યા ફૂલા ઘટીએ મારા છે બહુ દાંટવાળી છે આ બધા. મારા ઘરના લોન ઉપર 1 લાખ રૂપિયા લાવ્યો તો ઘર કરવા એ લઈ ગયો કે મારો છોકરો દાખલ કર્યો. અરે રે રે રે, આ તો મારા બેટા મારા પૈસા મને જબરજસ્ત ગમે તે કઈ તમે પાછા લઈ આલો. આજના દાડે હું એમને મારી નાખે. આ તો જુડો બરોબર નો જુડો, આ બે બાપ બેટા જુડો. લે હળો તાણ. જુડો આજના દાડમાં ન્યાય લાવો એ રે પણ એને ગોમ પૈસા બહાર લાવો. કાઢવા છે, ગોમ બહાર કાઢવા રાખવો નહીં હવે. આજના દાડમાં ન્યાય લાવો. એના હોય નહીં રાખવો, ગોમ બહાર કાઢાઈ રાખો. હળો ફૂલાના ઘેર હળો. આ તો એનો બરોબરનો અંત કાઢી નાખો મારા. જુઓ તમે મારા બેડો કાયમ આ બધાનો લૂંટા છે, આ લોકોના બચારાની આયો લઈ લઈને મારા વાપરવાનું બધું. માન પૈસા કમાયા હોય બધા એ એટલે તો. આપણે બધા એ રીતે જ કમાતા. મારા બેટા આ બાપ બેટો બહુ વપરાય છે હો, પણ જે બધા ગોડાઈ છેતરી નો છે. આટલો પૈસા લઈ લઈને મારો છે છો કરવા. અમારે તો ગામની આબરૂ કાઢી હોય. આ ફૂલો ઘટીએ તો ઘણો વપરાય છે. પોલીસ બોલાય. અરે મારા શાંતિ રાખો. ફૂલા કેમ બધા ભૂલા પડ્યા હોય કઈ શું થયું? તું આ બધું શું કર્યું? આ બધા લોકો બાંધે પૈસા લઈ લઈને પછી તું છોકરો પરણાવો છો, ફલાણું કરું ઢેકણું કરું. ના ના આપણે યાર એ તો આ બાપ બેટો લૂંટારા ધંધા કરતા. તારે શું અમારા ગામમાં ભણવાની કેટલાનું શું વાપરવાનું? તો આ બધા આઈને અત્યારે તારા નામની લોકો આવે છે ને? મને ખબર હે વરઘોડો તમે લઈને આવવાના હતા. લોન આખું ઘર મારું બરબાદ કરી નાખ્યું. ખબર પડશે? તમારા મારી નોખી નથી. મારો મોં ને પકડી રાખો. સરપંચ નામ રાખો, સરપંચ નામ રાખો આપડે. અલ્યા એ મોહન ને પૈયા ને હવે તું ફૂલા બેસ. હું કરાવવાનો બે. પછી ને પછી અલ્યા મારી ઓય ઓળખજો. આ તમારો છોકરો ચોકડ બીમાર છે? મને તો લઈને આવવાનો હતો. છોકરો બીમાર છે તમારો? ના આવું ન થકો છોકરાને. છોકરો બીમાર તમારો? આ નહીં ચોય સાહેબ આ બીમાર છે? આ ઘોડા જેવો બેઠો છે ને? મારા બેટો આખલા જેવો ફરે છે ને કે આ બીમાર છે લ્યા. હા મારશે મારો છોકરો આ પેલા છોકરા પાસે બતાવતા લઈ ગયો. બેટો થોડું કરીને શું લોકોનું તો કર્યું હોય યાર પાછા આવવાના હ આ પેલા 50,000 રૂપિયા લઈ ગયો. કના આ પેલા પાયા કે મારે લગન કરે છે પેલા 50,000 લઈ ગયો. ના હોય મને નહીં ખબર. આ તમે ચોથી ખબર હોય બાપ બેટા? કાઢી લઈ ગયો. આ બધા બાપ બેટા જુદા જુદા ફર્યા ધંધા કર્યા તમે. આલી શું કા પાછા કઈ હાલશો? તારે હાલશો તો કરી તારે? નાખ્યું તો બધા લઈને આયા હોય અરે કઈ કરી દો ચિંતા નહીં. વરઘોડો લઈને હોય કઈ આખા ગામનો. આ પેલા ભાઈને લાખ રૂપિયા લોન પણ આવતો તો અહીંયા થઈ ગયા. મારે હું પે છોડીને લગન કોઈ કરતો લેવાના નહીં. હતા. અલ્યા ભાઈ મંજા નહીં જુઠ્ઠું બોલે. મારે ઠેંગણા નહીં ઠેંગણા મારે નહીં નકમના પછી લોટા પડશે. ઠેંગણા. આ બાજુ ઓય, 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 હવે હું મારી ઓય, ગયો. ઓય, ઓય, ઠેંગણા. ઓય. વાત જ જોઈ રહ્યો હું. ઠેંગણા. ઠેંગણા. એક તો જટો કરી સરપંચ નામ. ના, ના, આ બાજુ જા, બાબા રે. મારા પૈસા તો હાલના સરપંચ પૈસા લવડાવો. મારા પૈસા લવડાવો. કરે. પૈસા લાવો મારા. મારા ઓળશા મારા લેણે આયા હા ઓય કાઢ. લો, લે. અરે છોકરા વરઘોડો લઈને આવ્યો હા. આવો કે ના આવો વરઘોડો ઓય કાઢ. મફત તારા ના ના મજૂરી કરો ને. તારે અડે નહીં લખાય કે 50,000 લઈ. એટલું બધું એ તો પૈસા લઈ ઉપર પાસ કરો છો? તારે હા મને આલ્યો એક ડબ્બા હાથની એવું હે. બંધ થા, તું બંધ થા, તું બંધ થઈ જા. બાપ બંધ થઈ બેટા જા. ના તું બંધ થા. એનું કરીએ તારે કામ. ખરેખર એનું કાક કરીએ. તારે અલ્યા ભાઈ તમે હવે પૈસા સરપંચ આલી દે. કરો, કરો, તમે યાર આ તમને ભણાયો હવે. ના, ના, તારે બધા શું? થોડા કર. સરપંચ સાહેબ બોલો. બોલો આ બધું કરી તો નશું હોય એને. હા બરાબર છે હવે અમે તમારા પાસે આયા છો. બરાબર. હા ભાઈ ફૂલો ભાઈ રહ્યા અને તમે અશ્વિન ન્યાય આલો છો એ હવે અમે ના હવે અમે ફૂલાભાઈને કહીએ હવે થોડા 25 રૂપિયા બધાના પાછા લાવીએ. હા બરોબર. હા પછી જે તે રહે પાછળ હા એ પછી અપાઈ દેવું. તમે જમીન થો છો ને? હા અમે જમીન હવે ગામના લીધે સાત હવે ચો જવાના હા ને છીએ. તમે તમારે ઘેર આવશો હો પાછા. કોઈ વાંધો નહીં તમે તાર આવજો અડધી રાતે. હારું હેડો. બરોબર. સરપંચ, હા, મારે બોલો. બે શબ્દ કહેવા. આવો આ બાજુ આવો. એ ફૂલા તો મેં ઘટ્યું ને આ બધું દિમાગ ચોય દોડાવે તું. ના લ્યા આ આઈડિયા હે ને મારું નહીં તો ગળાની શોખન મારું નહીં. કોણ હતા?
નહીં આ બધો આઈડિયા વાનો આઈડિયા બધો આલ્યો ને વોટ જેવડો મને આઈડિયા આલ્યો બધો. હું તો એ તો તમારું જ ખૂન ને. હા? હા ઓ એ તો બધું બરાબર જે છે બરાબર પૈસા આલ દઉં યાર. એમ ના ચાલે. તારે? એમ પૈસા નહીં પૈસા પૈસા. કરો, પૈસા લ્યો. એમ તારે? થોડું ચાલતું હોય. સરપંચ અમદાવાદ હોય સર, યાર. મેન જેવડું ઘટું છો ને આવી બધી આઈડિયા લાવે. વાત સાચી છે. હા? આજે આપણા ઘેર કાલ બીજાના ઘેર આ તો લાવ નાખે. તો ના ના વાત તો સાચી ચોરી છે. કરવા નતા આયા તમારા ઘરે ચોરી કરવા જતો સરપંચ ઘેર. કોઈ મંત્રી નાખે તો બધાને મંત્રવાનો દોડો કરો બરાબર કેવું? છે તો હા? શું કે પેલું કાબર જેવું મોઢું શું કરે કાબર જેવું? એટલે આમ ચોરી કરવા જો મને કે સરપંચ યાર ચોરી કરવા જો એમના ઘેર હું ના સર આમ તો હા? ચોરી કરવા તો ધણી નહીં ગયો વાત તારે સાચી આ છે. કે આ મનસો આ કે ને આ જો આ બધું મોઢા ધંધા લગાડો ને છોકરોને ધંધા લગાડો હા? છોકરા આવા કેટલા કરો છો? સારું લે ભાઈ હડો હવે તમારે જે 25 રૂપિયા છે હું હલાવી દઉં હડો. મારું કહેવાનું શું છે હા બોલો. આ રે બાપ બેટો બેહી રહ્યો હા મજૂર ધંધે જાતા નહીં નહીં દાદા. પણ આવો લોકોને કેટલી ઘણા કરશે યાર એ? હા, જેટલી ગણો થાય એટલી ગણો તો કરે રે. પણ મારું કે છોકરાને ચોક ધંધે લગાડો ચોક ધંધો લગાડો આ કોકનું કરવાનું દાડા ના આવે વાત સાચી છે. હા એકલા નહીં, છોકરા શંકરભાઈ શું શું હું શંકરભાઈ બેઠો કેવું? છું મારા છોકરાને ધંધે શું? લગાડવો શું ના લગાડવો? લગાડવા હું બેઠો છું હજુ એનો બાપ હું જીવું છું એ કે લોકો- હોવે, તમારે કોઈ વાતો કરવા નહીં આવતી ના, ના, તમારે લો- પૈસા આલું જતા રહો આ લોકોને લૂંટવાના ધંધા આવડે તમને સરપંચ કોઈ એમના ઘરે હું ચોરી કરવા નહીં ગયો ના ના બરોબર ભાઈ તો સમજાય તો યાર દોઢી વાતો ના કરે યાર ના કે ભાઈ તમને ખબર જ હું કોણ છું યાર. ના, ના, શું કરશો હા? તમે શું હા? કરશો એટલે ભાઈ શાંતિ રાખો તમે. મારા ના, લોકોને શું શું યાર કરશો લે તમે? સમજાય તો યાર એક તો લોકોના પૈસા લેવાના એક તો પાર કરીને બોલવાનું છે હા? તો એટલે ભાઈ બધાનું મટાડી દઉં હડો બેહો. શું બધા જાવ ના બોલે યાર હા, હવે એ તો હવે થાય તાણે એવું તો. એટલે ભાઈ ફૂલા હા આ પૈસા હાલવાના કે નહીં હાલવાના? હવે તમે આયા હો તો હવે હાલી દઈશું તમારા શરીરમાં આ તો આપી દો હડો બધા હા? પૈસા આપી દો. જે હોય હાલ દઉં બીજું આ શું? જે હોય આપી દો તારે. તાણે. જેને મારે પૂરા દો મારા પૈસા કાલે હાલ નહીં ચાલે ના આજ મારે પૂરા હાલ દો માલની વાત ના કરતા. ઓય કાલે લઈ જજો નહીં યાર ના ચાલે. કેમ? હવે આ માણસો આટલા બધા હોય આયા છે અને બધાને મેં જવાબદારી લીધી છે એટલે તારા હાલવા તો પડશે જ પૈસા. એટલે ના પણ ચાલે. તમે યાર સરપંચ સમજતા નહીં યાર મારી વાત તમે લગી રે સમજતા હું નહીં યાર. બધું સમજુ ફૂલા. પણ હજુ કહું સમજાય દો ફૂલાને સમજાય દો ને મારે સમજાય દઉં. અરે આ બહુ બોલ કરે યાર ઓને ખરેખર ઓને હમણાં એટલે ભાઈ એના ઘરે ચોરી કરવા જતો હું હજુ એમ કહું સરપંચ યાર મારવાની વાતો કરે તમે તમને ખબર હે ને હા એટલે આપણો ઘર એ, શું કરીએ શું કરીએ તું શું કરીએ હા? શું કરીએ હા? ખોટું હમણાં યાર આ તો સરપંચ નું મોન રાખવું ને બટાઈ દીધો હોત કહે બચારા હા હજુ ખબર નહીં ફૂલા ઘર કરવા માટે પૈસા લાવ્યો તો ધણી. બળતો બોલું બળતો એટલે બળતો બોલે પણ યાર હું યાર ચોરી કરવા ગયો તો મને કહીએ કઈ યાર હું ચોરી ચોરી કરવા તો કરીને નહીં આવ્યો હતો પણ મેં પાછા હાલવાનું કીધું હો પણ આ તો આખી ગેંગ લઈને હેડ્યો આવ્યો હોય કણ. હજુ લઈને તો આવે છે ભાઈ. હવે આપણે હવે મજૂરી કરીને અરે બાપુ જુઓ તમને લ્યા મારી ગરમ તો આબરૂ તમોન આપી કાઢો. જો તમોન આપી જો મારી ના, ના. આબરૂ કાઢો આ મારી ડોહામાં મેં કિડનીઓ લાગતી નહીં પેટમાં તો કોને પૈસા ના છોડ્યા આ મને તો જો તો આખી ખરા. જીવો અમે કોઈ નહીં શરીરમાં તાણ તાણ મારે આરે અને હા? આ પછી પેલા ભાઈ ભેગો થયો કે મને મોકલે ચો જાય કે હું આરે પેલા ભાઈ ભાઈ બોલ બોલ ના કરે ને તો પૈસા લઈ જતા રહો. સરપંચ મારા તો કોઈ કરાવો હા હાલો હેડો તમારે હાલ દઉં ભાઈ હેડો. મારા પણ હલાઈ દેજો પૈસા મારા બાકી છે તમારે મારા પૈસા કોઈ એક વાર ચોટાડે તો. ના ના બધાના પૈસા તમારે અપાઈ દઉં. કાઢલા ખુલ્લા પૈસા હે ખોટા ખોટા આ પૈસા બધા આલજો નહીં. આવા બાપ બેટો આલ્યો. ખેલ કરતા આ નહીં. આ તમારા પૈસા આલજો લાવ આલજો ભાઈ, યાર. લાવ. હા મારા પૈસા છે ઈ બરોબર બાળી બાળી પૈસા આલો ઈ યાર આઈ ગયા ને? હા તો ઉભા રહો, મને ગણવા દો કદાચ ઓછા હોય તો યાર બંડલ પૂરું છે એવું છે હવે લે તને તમારે પૂરું 50 હજારનું. હા. લાવો, તને લાવવા દો. હવે તમારે મારા છે લાવો ભાઈ રાભુભાઈ પૈસા લાવવાનો. આ બંડલ આલું ને તમારી રીતે આલી દઈશું ના બંડલ તો મારું એકલાનું હ જો હવે હવના પૈસા આલતો દોડો મારા લાવો પચાસ એવું ના હોય આ બધું નાલવાના હા મેં બંડલ આલી દીધું નતું લીધું મારા જોડે એ આખું બંડલ જ છે તાણે જોઈએ ના આલ તો તમારા ઘરના દોડો આ તો મારા આઈ હમણાં બધાને જોઈ હાલવાના. સરપંચ તો અમારે શંકરભાઈ તો આલી દીધા હા એમને આલ્યા તો હજુ આ બે બાકી છે. અમે બે બાકી એ તો આલી છું એટલે આ ભાઈ જોઈ લઈ લેજો નિમણા ચાલ એ તો ભાઈ જતો રહ્યો અમે શું કરીએ? બંડલ લઈ જતા રહો. મનસા આવું ના હોય મનસા આ ચૂકો વાલજે સાચું બોલ શું આચું બોલ્યું પરસ કોનું હોય પરત તારું હવે પૈસા મારે નહીં તો પૈસા મારા તો મારા લાખ રૂપિયા તો લઈ લીધા આ તો 3 લાખ રૂપિયા આલું અંદર પણ આ બીજા તો પડ્યા ખબર બીજા પડ્યા સરપંચ ને પડે ચાલ્યું હો સરપંચ આલી દે તો તો સરપંચ ઓળખો તમે આ તો લાવ હેડો તો સરપંચ મને લાવ બોલાવશે લે ખોટું મગજ સરપંચ મને બોલાવશે તો હું આલે એટલે કોની યાર પણ તમે આ એ હાથો હાથું ના આલી દીધું. તમને આલ્યું યાર કેમ મને તમારે આલ્યું છે? આવો આ બાજુ આવો, આ બાજુ આવો. આવો આ સરપંચ હવે તમારે મન રાખવું પડે મારે આવો 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 આવો. આવો આવો જેવડ પ્રમાણે હાલ દો કેટલા હતા કાઢો હડો
આ બધા ત્રણે પૂરા કરી દેવા છે હો, બાકી ત્રણ રહ્યા છે. બધું નાલવા પડશે હા હાલવા જ પડશે. પણ મારા 50 આવો હા જે હોય મનિયાના 50 આલ દો ઈ મઈ કાકા 50 લેજે. મનિયાના છે. ખરેખર તારી વાતો વાપરી તો આ જો આયા બધા હોય કણ શું લેવો આપણી મેં કીધું કેટલો માર્યો હે મને તો લાલ કરી નાખ્યો મને તો હજુ ઓછી મારને કાઢી મહિના અને આવા તારા આઈડિયા થોડી આવા તને આવા મગજમાં તમે એવું ખવડાવ્યું હારે મારા આઈડિયા લઈને આવા હાજે આવા લો મનિયાના હાલ દો ભાઈ આ કના છે મને ભાઈ હાલ દો મન્યાન લો મનુભાઈ તમારા તારે આઈ ગયા પૂરા 50 હો પૂરા પૂરા. પૂરા હા ભાઈ ગણી લે આ તો તારા નકર છોકરા પડે ભોય હમણાં ઉપરથી પૈસા લીધા જોકા. ઉપર તણી ના ના વાતો કરે હે લે ભાઈ બેઠે એટલે આલે દાદાગીરી. પેલા ભાઈ ને તમારા લાલચે આલે લ્યો. અને આ લે લે ભાઈ શેઠા તો ના આલે પહોંચી. ભાઈ આને ઓન આલ દો લ્યો મન જાણે મંગાભાઈ આ તમારા આઈ પૈસા ના ગયા ભાડે હોય બરાબર? એવી રીતના બોલો હવે કદી કોઈ દાડો ઓગણે પગ ના મેલતો ને ભાજીના જે પગ જ. તું તો મને ભેગો થાય કે નહીં? હા હવે ફૂલો જો કદી પાણી ફૂલા હવે કોઈ કોઈના ઘેર જઈને હવે ખેતરોના ધંધા કરતા નહીં. ખેતરવાને ધંધા બરોબર. નહીં કર્યા યાર કે હું નહીં એમના ઘેર ચોરી કરવા ગયો અને આ તો હવે જે છે એ બરાબર છે આ તો શું બરાબર ઓને છે? આ ઓને મારા વાળો હોય ને ઓને બધા આઈડિયા આલે ઓને આઈડિયા આલે બધા આપણો છોકરો આટલા કે પણ પણ છોકરા આપણા બાપ આલે. છીએ, આપણને ખબર પડવી જોઈએ થોડી ઘણી કે આવા છોકરાના વાદે આપણે ચડીએ તો આપણે ભિખારી દઈએ અને આબરૂ ઘટાવે એને જોવાનો. આ કેટલા આબરૂ તો મોટા કાઢી હવે તો હતા ને એવા આબરૂ આપણે તો રાશી રીત તમે નહીં, નહીં, થોડી નહીં. રાખો. સાચું. થોડી આબરૂ રાખો. રાશી નહીં તમે તો રાશી હે કોઈ યાર. નહીં. કોને નિરાશી તારે મોઢું જોઈ લે અમે તો આપણે આયા તો પૈસા આલ્યા ને પૈસા નતા તારે? આબરૂ રાખવા માટે તો શંકાભાઈ ઓભળો. હા. તું તો બોલે જ નહીં લે તું બોલે વાહ, નહીં, પેલા ના ખબર તો બોલ. થતી જ હવે તો. તું બોલે નહીં તું હા. બોલે નહીં એટલે બે એટલે તારે બોલા તો- શાંતિથી. શંકાભાઈ સમજાય દો ને યાર સમજાયું. હવે હવે આપણે પૈસા હવે મળે, મારી વાત, તમે શાંતિથી પૈસા વાતો મળી ગયા ને હા. બધાને પૈસા મળી ગયા હા, તમારે? પૈસા મળી ગયા. જો, મળી ગયા. હવે મહેરબાની કરી હા હવે લેવા ફૂલો આવો ને એ તમારી જવાબદારી આલવા ને મેલવા હવે સરપંચના ઘેર આવતા નહીં. નહીં. એક બરોબર? રૂપિયા આલે ને હવે હવે આલો તો તમારે લેવાની તાકાત હોય તો આલજો નકર કોઈ નહીં. ખોવામાં આ કોઈને બે- બોલાવાના નહીં ભાઈ બે બાપ બેટો કરું ભગત સિંહ. હા એ તો નક્કી થઈ ગયું બરોબર? ઓવે હવે તમારા મહેમત હોય ને આલવાની લેવાની આ તો નહીં, આલજો. હા, પણ છેતરી ગયો તો છેતરી હવે અમને મહેરબાની કરી વચ્ચે ઉતારતા નહીં. ના હવે નહીં ઉતારવાનું ને. હા બોલ તમારી તાકાત જોવા હવે આલી આવા ના લેવાની. કરતા ને કોઈ લોકો ના કરી નહીં નાખ્યું યાર ઓવે કશું તારે વધારે બોલો આ તો કે અમે તરત આયા હતા ને પૈસા તો આપણે છે, તમને શું હાલત તારે ના ના અને આ તો જો યાર એ તો બોલે ના ના આ એક તો તમે ને તો મને બધી મત થડાય આ લોકોના બધાના ખાઈ ગયા તો ખાય પડશે ભોય હમણાં રે, ભોય ઓવે તો ને ઉભા ખબર પડે પડશે હમણાં ભોય આર્યો અને તો હમણાં હમ. દયા નહીં લ્યા દયા નહીં લે એટલે કમળે હમણાં દેવ હોય ઓવે આયા દયા હોય. નહીં. તારે ઓવે પૈસા અને આપી દીધા ને આ ધંધે લગાડે ધંધે છોકરાનો મારો છોકરો હવે જો આપણે લગાય પૈસા મળી ધંધે. ગયા. અલા પણ થોડું સમજાવતા આ જાઓ. પૈસા મળ્યા એટલે નહીં બોલવાનું યાર ભાઈ પૈસા મળ્યા પણ છોકરાને તો પૈસા ધંધે આલે ને? લગાડે યાર પૈસા આલી ઉપડે જલ્દી. ઓવે. હવે પૈસા મળી જાય ને હાલો, ઉપડે હાલો. બસ તો હવે શાંતિ રાખો હળો. ઉપડે હેડો હવે ને ઘરે ઉપડે હેડો. ઓવે. પૈસા આલ્યા ને ઓવે, હાલે, હાલે. લો સરપંચ સાહેબ હા હવે જાય તાણ હવે હા જો તમે હું ના તો જઉં ફૂલા બહાર હા અને હું એને થોડો સમજાવું. હા તો સમજાવો તારે બરોબર? હા તમે જાઓ તાણ. હા તો વગે સમજાવજો કે ના, ના, કોઈ બરોબર સમજાવું. ફૂલા હા જો હવે પેલા તો બધા સમજાવીને મેકલ્યા છે ગોમના હતા તે સારું રહ્યું. હા. નકર જો ભરભારા ગોમના હતા તો ચોપડા હાથા ના રાખો તમારા બે બાપ બેટાને. ના ના યાર પણ હવે મારે વર્ષે હવે શું કરીએ કો ભૂલ થઈ ગઈ થઈ ગઈ હવે હવે ભૂલ થઈ ગઈ એ ભૂલની માફી માંગો અને હવે આ ધંધો ફેર એને કરતા ના. નહીં. બરોબર બે બાપ બેટાને કહું છું તમારે એટલે આપણે શું હોય ગોમની આબરૂએ જાય છે. આ તો હવે તમે આયા હતા એટલે ને કે પેલા તો હું ભમાવા બરોબર નો એવો મારે જ ને હવે તમે ગુલામ છો ભમાઈને શું કરો પણ તમે ખરેખર કેવી ભમાવો? હું હવે કંટાળે હવે શું કરું આજ તમે આયા તો સમાધાન થઈ ગયું ને કે હવે હે ને આનું સમાધાન ના થાય ના, હવે બધું ના જાતો થાય. આ બેઠો તો કેવું બોલતો તો આરે એટલે સુના એનું સમાધાન ના થાય આટિયા દાટિયા ભોયમાં દાટિયા અને હવે આ સવાલ કરતા નહીં અને હવે બે બાપ બેટો સુધરી જાયજો. કોઈ ના, લોકોનું ના, ગળો અમે તો- ના કરતા આવે. સુધરેલા જ છે અમે શું તો કીધું લ્યા? ઓવે. તમે ઓવે. આખા ગામમાં ફરી બધું ભાષણ આલો બાકી બીજું કોઈ કરવાની જરૂર નહીં તમારે આ ધંધા છોડી દો. તારે? આ વનાવ ચોક વળગાડો, નોકરી વળગાડો, મજૂરી એ તો હું કરવા લગાઈ દઈએ તો હું લગાઈ દે એ તમારી ચિંતા નહીં કરવાની મજૂરી કરીને ખો તો લોકોના ગળા કરીને ના ખવાય. એ તો મારા છોકરાને હું ધંધે લગાડી દઈએ તમારે ચિંતા કરવાની નહીં આવતી તમે આ ગામમાં આટા પેલા કરો જો વટા મારો ગામના ગોદરે જો હેડો ફૂલા તારે, ઓ લઈને આયા મારા ઘેર આખું ગામ ફૂલા ભરતા ને તારે
તને કહું વાપરતા ને જો હેલદાર કોઈના ગળો કર્યો ને તો આ ગોમ બહાર તો રહેવા નહીં દઉં હોય તો ગોમ બહાર કાઢે. વાત કરીએ તો અમે વોટ આલ્યો એટલે તમે ઓય આયા હો ને તમે ઓય આવો નહીં. એટલે તારું તારું તમે સરપંચમાં લાવવા વાળો કોણ હતું? તું ફૂલો લાવ્યો હું હતો હું. ઓવા એટલે ફૂલા તારા બે વોટ ના મારે શું પેલું થઈ જવાનું હતું. એટલે આખા ગામમાં હું આ કંકુટીઓ લઈને ફરું ને એટલે જોનમાં હાલવાની એ રીતના તો હું કાકડીએ લઈને ફર્યો તમારે. ઓવા મારા છોકરો ને 2 જણા. તમારા બાપ બેટા ને લીધે હું તો આવ્યો. સારું સારું કોક તો ટાઢું પાડે ને તો ગોઠનું હળગાવા લઈને આયા ફૂલાની ઘેર. અરે આ જેવન ગામના તાણે ફૂલા ઢાઢું પાડી તો આને ને તમારા બેનો તો ટોટિયા ભાજીનો છે હો તો એની બાજુ શું ભાગે સપડે ભાગે તારે હું કશું ના રાખો. હવે આ મારી વાત સાંભળો. હા ઓ જે થવાનું થઈ ગયું બધું પતી ગયું. પૈસા આલી દીધા ને બરોબર પતી ગયું ને વ્યવહાર બધો પતી ગયો. પતી ગયો. હવે આ પછી આવી ભૂલ નહીં થાય ભાઈ. બસ તાણ બસ એટલું આપણે જોવો છે. અમારે આપણી ગામની આબરૂ ના અને જાય. હવે મેં ને મજૂરી કરીને ખાવા બે. બરાબર બરાબર બહુ સરસ. અને આવા ધંધા નહીં કરી. હા બાય 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 આ લોકો ક્ષેત્રમાં ધંધા અમે નહીં કરી. બસ એ છોડી દેજો. બરાબર. બસ બસ મજૂરી કરશો તો તમે સુખી થાઓ. હા બરોબર હારું જો હાર હાર તો હું જઉં હો. રાગે દેજો પાછા. એ ભલે ભલે હો. કામ કઈડા કૂતરું કૂતરું ઓવા જોજો અરે, પા. વાંધો નહીં હેડો. કઈડા નહીં ના 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 હારજો, હો. હો આવજો હો. એ ભલે ખરેખર તારું વાપરીને તો પેલો સરપંચ એટલું કઈ ગયો મને હા એને સરપંચ માં લાવવા વાળું હું અને તારા કારણે મારે વાપરવું પડે હતા ને શરમ આપી જો અને આ બધા આઈડિયા તો લઈ લઈને આવા આઈડિયા લઈને ના આવતો હવે કોઈ દાડો હું ની એનો હતો પણ તમે તો મોટા હતા તમારી બુદ્ધિ નથી. હું તો કહું તમે વાટી જેવડો ચોહી આઈડિયા લઈ લઈને આવા બધા તાણે જોકા મોટા હતા બુદ્ધિ હતી ને તમારા મેં તો કીધું તાણે આઈડિયા આવ્યો એવો. જોકા બાહો છે ડાયલોગ મારતો તો મારી આગળ તો પાક કોનમાં ચો કહેતો તો તારે માર ખવરાઈ ગયો અને આવું બધું હે ને આ વિચારે નેવા ના વિચારતો બૈડા તોડાઈ ના ખાયા તે તો તારે શું મારા ભેગો તૂટ્યા આ મારું 500 પાટણ જય માતાજી મિત્રો, અમારી ચેનલનું નામ છે NB પોંચો પાટણ કોમેડી વિડીયો. એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરતા નથી. અમારે આ વિડીયો એક મનોરંજન માટે બનાવવામાં આવે છે, તેથી કરીને લોકોને કોમેડી અથવા હસાવવામાં બનાવવામાં આવે છે. તમે જ્યાંથી વિડીયો પણ જુઓ ત્યાંથી અમારો કોમેન્ટમાં જણાવજો કે અમે દુબઈમાંથી જોઈએ, ઓસ્ટ્રેલિયામાંથી જોઈએ, વગેરેમાંથી જોઈએ, તો અમને ખબર પડે કે અમારો વિડીયો કેટલા સુધી પહોંચે છે. જય માતાજી મિત્રો, અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.